ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને દિલ્હીનો જનાદેશ આવ્યો છે, જેમાં આખરે આમ આદમી પાર્ટીની રાજનીતિક વિદાય થઈ છે। દિલ્હીમાંથી જાડું ફરી વળ્યું છે, જનતાએ જાડું ફેરવ્યું છે। દિલ્હીમાં જાણે કે આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓનો સફાયો થયો હોય તેવી સ્થિતિ છે, કારણ કે એક બાદ એક જે દિગ્ગજ નેતાઓ છે તેમના હારના સમાચાર વહેલી સવારથી જ આવવા લાગ્યા। જી હા, દિલ્હીમાં આપના સૌથી મોટા ચહેરાઓ ધરાશાય થયા છે। દિલ્હીના ચૂંટણી પરિણામ પર સૌથી મોટું કવરેજ સવારથી ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો ચહેરો જાણે કે ધરાશાય થયો છે। ફદલ, જોઈ શકો છો જે એક વાત સવારથી આપણે જે પરિણામ બતાવ્યા, ચર્ચા કરી, આમ આદમી પાર્ટીના જે ફ્રન્ટ રોના જે મોટા નેતાઓ છે બધા હારી ગયા। બિલકુલ, અરવિંદ કેજરીવાલ કે જે સૌથી મોટો ચહેરો આમ આદમી પાર્ટીનો, એ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હાર્યા અને નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી એટલે હાર્યા કે પરવેશસિંહ વર્મા ફૂલ ફ્લેજ ઓથોરિટી આપી હતી ભારતીય જનતા પક્ષે। પરવેશસિંહ વર્માને આક્રમક નેતા, આખા બોલા નેતા, જોરશોરથી પ્રચાર કર્યો। કાલકાજી બેઠક પરથી અહીંયા સેટબેક થયો, ભાજપનો રમેશ બિધુડી હાર્યા, પણ એમના જે નિવેદન હતા એ કદાચ એમને નડી ગયા। બીજા જે દિગ્ગજ નેતા છે મનીષ સિસોદિયા, એ પણ ચૂંટણી જંગ હારી ગયા। જંગપુરા બેઠકથી ભાજપના તરવિંદરસિંહ મારવા છે, એમણે મનીષ સિસોદિયાને હાર આપી। આ તરફ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા। વિકાસ, બિલકુલ, આપ નેતા સૌરભ ભારદ્વાજ કે જે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ આક્રમક બન્યા હતા, તેમને સંપૂર્ણ આત્મવિશ્વાસ હતો કે હું જીતીશ, પરંતુ તે હારી ગયા। સોમનાથ ભારતી તેઓ પણ હાર્યા છે, કારમી હારનો તેમને સામનો કરવો પડ્યો। બીજી બાજુ ભાજપના કપિલ મિશ્રા, પહેલા તે આમ આદમી પાર્ટીમાં હતા, હવે ભાજપમાં છે, અહીંયા પણ તેમણે હાર નથી મેળવી, જીતી ગયા છે। બીજી બાજુ એક પણ બેઠક મેળવવામાં કોંગ્રેસ સફળ રહી નથી। 2015માં 0, 2020માં 0, 2025માં પણ 0। કોંગ્રેસના સંદીપ દીક્ષિત હોય કે પછી અલકા લાંબા હોય, તમામ મોટા ચહેરાઓ કોંગ્રેસના હારી ચૂક્યા છે। આપના ઇમરાનભાઈ એ પણ જીત્યા છે। પટપડગંજથી આપના અવધ ઓઝા પ્રોફેસર કે જેમને આમ આદમી પાર્ટીમાં લાવવામાં આવ્યા, આ બેઠક પહેલા મનીષ સિસોદિયાની હતી, જો કે તેમણે અવધભાઈને બેઠક આપી, અવધ ઓઝાને, પછી એ બેઠક તેઓ હારી ગયા છે। બિજવાસન બેઠકથી ભાજપના કૈલાશ ગેહલોત કે ચૂંટણી પહેલા તે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી ગયા, તેમને ભાજપ ફળી છે। રાજૌરી ગાર્ડનથી ભાજપના મનજિંદરસિંહ સિરસા જીત્યા છે, જેમની ચર્ચાઓ અત્યારે ખૂબ થઈ રહી છે। બીજી બાજુ ભાજપના વિજેન્દ્ર ગુપ્તા રોહિણી બેઠકથી જીત્યા છે। માધીપુરથી આપના રાખી બિડલાન પણ ચૂંટણી હાર્યા છે। તો તમે આ જે બધા નામ જોયા, જે ચહેરા તમારી સમક્ષ આવતા હશે, એ દિલ્હીમાં મોટા માથાઓ છે, મોટા ચહેરાઓ છે। ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, જેમાં કોંગ્રેસનો તો સંપૂર્ણ રકાસ થયો છે અને આમ આદમી પાર્ટી માટે ફક્ત સંપૂર્ણતા એક જ નામ સામે આવે છે અને એ છે આતિશી, કે જેઓ ચૂંટણી જીત્યા છે। બાકી તમામે તમામ મોટા નેતાઓ, મોટા ચહેરાઓ જેમનું અસ્તિત્વ આમ આદમી પાર્ટી સાથે હતું, તેમને આમ આદમી પાર્ટીના સિમ્બોલ સાથે લોકોએ, દિલ્હીની જનતાએ નકારી કાઢ્યા છે। બિલકુલ, અને જે દિલ્હીની ચૂંટણીમાં સૌથી મોટા જે નામ છે, જેની ચર્ચા હવે થવાની છે, કેમ કે એક સમયે જે આમ આદમી પાર્ટીના મોટા નામ હતા એ અત્યારે હારનો ચહેરો જોઈ રહ્યા છે, પણ જે મોટા નામ છે ભારતીય જનતા પાર્ટીના, જે હવે ચર્ચામાં રહેવાના છે, તરવિંદરસિંહ મારવા કે જે જંગપુરાથી ચૂંટણી જીત્યા, એ સિવાય બીજા જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એમાં વિજેન્દ્ર ગુપ્તા છે, એ પણ ચૂંટણી જીતી ચૂક્યા છે। પરવેશસિંહ વર્માનું નામ એટલે લેવાય છે કેમ કે જાયન્ટ કિલર બન્યા। નવી દિલ્હી બેઠકથી અરવિંદ કેજરીવાલને હાર આપીને પરવેશસિંહ વર્મા, ભાજપનો જાટ ચહેરો, આક્રમક નેતા, આખા બોલા નેતા, જીત્યા પછી, જાયન્ટ કિલર બન્યા પછી સીધા જ અમિત શાહને વળવા પહોંચ્યા। અને સૌથી વધારે ચર્ચા એમની એટલા માટે થઈ રહી છે કે દિલ્હીની ચૂંટણી બાદ હવે જ્યારે ભારતીય જનતા પક્ષ સરકાર બનાવી રહી છે, તો દિલ્હીનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે, એ નામોની ચર્ચા થશે, તો પરવેશસિંહ વર્માનું નામ સૌથી ઉપર લેવું પડશે। બિલકુલ, પરવેશસિંહ વર્મા કે જેમના પિતાશ્રી, તેઓ પણ 1996 થી 98 ની વચ્ચે સાહેબસિંહ વર્મા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે તેમના પુત્ર પ્રબળ દાવેદાર એટલા માટે કહેવાય રહ્યા છે કારણ કે તેઓ જાયન્ટ કિલર સાબિત થયા છે। અરવિંદ કેજરીવાલ કે જે સતત આ બેઠકથી જીતતા આવે છે, 2013, 2015, 2020 ત્રણ વાર કેજરીવાલે આ બેઠક પોતાના નામે કરી, પરંતુ આ વખતે તેમને હરાવવામાં અહીંયા પરવેશસિંહ વર્મા સફળ થયા છે।
કદાચ એટલા માટે જ પહેલું નામ તેમનું આવી રહ્યું છે, પરંતુ તેમની સાથે બીજા ઘણા બધા નામ પણ ચર્ચામાં છે. બાંસુરી સ્વરાજનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. બાંસુરી સ્વરાજને પણ કદાચ અત્યારે ચોક્કસથી તે સાંસદ છે, પરંતુ કદાચ ભાજપ હંમેશા લોકોને ચોંકાવવા માટે જાણીતું છે. કોઈ બીજું નામ પણ આવી શકે છે, કોઈ સનિષ્ઠ કાર્યકરનું નામ પણ સામે આવ્યું. જે રીતે રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં એક નવો ચીલો ચૂતરવામાં આવ્યો હતો, કદાચ આવું પણ દિલ્હીમાં કરવામાં આવે, પરંતુ એ તો ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ અત્યારે વાસ્તવિકતા એ છે, આમ આદમી પાર્ટીને રાજકીય રીતે દિલ્હીની જનતાએ જાણે કે વિદાય આપી હોય તેવી સ્થિતિ છે. આમ આદમી પાર્ટી પાસે અત્યારે 23 બેઠકો જોવા મળી રહી છે અને ભાજપ પાસે 47 બેઠકો આવી ગઈ છે, એટલે કે બહુમત કરતા 11 વધારે બેઠકો ભાજપને અહીંયા મળી છે. તેની પાછળ પ્રધાનમંત્રી મોદીનો ચહેરો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે મોદીની ગેરંટી એટલે ગેરંટી, એ ગેરંટી ચાલી ગઈ છે. સાથે સાથે અહીંયા ભાજપે જે મુદ્દા ઉઠાવ્યા, એ પછી કચરાના ઢગલાના હોય, રોડ રસ્તાના હોય કે પછી યમુના નદીનું પાણીનો મુદ્દો હોય, આ બધા મુદ્દા છે કેજરીવાલ માટે બેકફાયર સાબિત થયા. અને સૌથી મોટો મુદ્દો ભ્રષ્ટાચારનો, પૈસા ભેગા કરવાનો. ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ પોતાના સ્વખર્ચ માટે, પોતાના ખર્ચા માટે દિલ્હીની જનતાના પૈસાનો ઉપયોગ કરે છે. આ નેરેટિવ બનાવવામાં ભાજપ સફળ થયું અને પછી દિલ્હીની જનતાએ અહીંયા ભાજપને સુકાન સોંપ્યું છે. વિકાસ, વડાપ્રધાન મોદીનું જે સૂત્ર છે આપદા જશે, એ સૂત્ર પણ ચાલી ગયું. એ સૂત્રને અત્યારે પણ જે રીતે નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, એટલે ભ્રષ્ટાચારના જે આરોપ થયા, ભ્રષ્ટાચારના જે કેસ ચાલ્યા અને જે નેતાઓ આમ આદમી પાર્ટીના જેલમાં ગયા, એ બધાનું પરિણામ હવે સીધું પ્રતિબિંબિત થઈ રહ્યું છે. અહીંયા એનો પડઘો પડી રહ્યો છે જ્યારે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે. જે અગત્યના ચહેરાની આપ વાત કરી રહ્યા હતા, એમાં 2 નામ મારે બીજા પણ એડ કરવા છે. મનજિંદરસિંહ સિરસા, આ પણ ભાજપનો, દિલ્હી ભાજપનો એક મોટો ચહેરો છે. મનજિંદરસિંહ સિરસા કેમ કે શીખ નેતા છે અને દિલ્હીમાં ભાજપ શીખ નેતાને સુકાન આપી શકે છે. એટલે જ્યારે આપણે મુખ્યમંત્રી પદના દાવેદારની ચર્ચા કરીએ તો મનજિંદરસિંહ સિરસાનું નામ પણ ચર્ચવું પડે. અને સાથે વિજેન્દર ગુપ્તા, કેમ કે 10 વર્ષ સુધી એમણે દિલ્હીમાં મહેનત કરી, સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યરત રહ્યા અને આ વખતની ચૂંટણીમાં ખૂબ સારી રીતે વિજેતા પણ થયા છે. એટલે વિજેન્દ્ર ગુપ્તા પણ એ યાદીમાં છે કે દિલ્હીની ગાદી કોને મળશે, દિલ્હીનો તાજ કોના શિરે જશે. અને જે ત્રીજું નામ જે હું બોલવા જઈ રહ્યો છું, 2015ની ચૂંટણી જ્યારે હતી અને 2020ની ચૂંટણી હતી, ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં એક ચહેરાને આગળ કર્યા હતા. પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચહેરો હતો એમણે પણ મહેનત કરી હતી, પણ પરિણામ ન મળ્યું, કેમ કે લેન્ડસ્લાઇડ વિક્ટરી મળી હતી આમ આદમી પાર્ટીને. પણ આ વખતે જ્યારે ચૂંટણી, આ વખતનું જે ટર્મ રહી અને આ વખતે જે જવાબદારી સોંપી દિલ્હી ભાજપના હેડ, દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા, એમણે પણ જે મહેનત કરી છે, વિરેન્દ્ર સચદેવાને પણ ભૂલી ના શકાય, કેમ કે એ પણ આ રેસમાં સામેલ છે. એટલે જે 6 નામ છે ગુજરાત પર સવારથી આપી રહ્યું છે, એમાંથી એક નેતા રમેશ બિધુડી ચૂંટણી હારી ગયા એટલે બાદ થઈ ગયું છે નામ. અને જે નામ ઉમેરાયું છે ચર્ચામાં એ છે મનજિંદરસિંહ સિરસાનું. વિકાસ, બિલકુલ. એટલે મુખ્યમંત્રીના નામની તો ભાજપ જાહેરાત કરી નાખશે, પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસનું શું? કોંગ્રેસ જે એક સમય તેની પાસે 44% વોટ શેર હતો, જે ત્યારે ફક્ત 4%માં તે હવે તેનાથી સંતોષ માની રહી છે. 2015માં પણ 0 બેઠક, 2020માં પણ 0 બેઠક અને 2025માં પણ 0 બટે લડ્ડુ આપવામાં આવી રહ્યો છે સતત કોંગ્રેસને. કેમ આવી કારમી હાર સતત કોંગ્રેસને મળે છે, એ બાબતે કોંગ્રેસે હવે શૂન્યથી મનોમંથન કરવું પડશે. કારણ કે જો મનોમંથન નહીં થાય તો પછી આવી રીતે જ ભાજપ આપ થતું રહેશે. કોંગ્રેસ ફક્ત અને ફક્ત જોતું જ રહેશે. કારણ કે અહીંયા મુફદ્દલ દિલ્હીમાં કોંગ્રેસે જાણે કે ચૂંટણી લડી જ નથી, હારવા માટે જાણે કે મેદાનમાં આવ્યો હોય તેવી સ્થિતિ હતી. જે ચહેરાથી દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી લડતી હતી, શીલા દીક્ષિત, એમના પુત્ર સંદીપ દીક્ષિત જ્યારે નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડે છે તો એમને કેટલા મત મળે છે? માત્ર 3000 મત મળે છે. સંદીપ દીક્ષિત કે જે ઘણા બધા દાવા કરી રહ્યા હતા દિલ્હીમાં, એ સંદીપ દીક્ષિત માત્ર ને માત્ર નિમિત્ત કદાચ બને છે આ અરવિંદ કેજરીવાલને હરાવવા માટે. કેમ કે નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ હાર્યા અને નવી દિલ્હી બેઠક પરથી પરવેશસિંહ વર્મા જીત્યા. એમાંનું એક ફેક્ટર સંદીપ દીક્ષિત પણ છે. માત્ર 3000 વોટ એમને મળ્યા છે, પણ આજે બંનેની જીતનો અને હારનું અંતર છે એ પણ લગભગ 3000 વોટનું છે. અને મને
ભાજપની જીતના કારણો આપો. આપણે એકવાર એની ચર્ચા કરી લઈએ. અહીંયા ભાજપે જે જીત મેળવી છે એમાં અસંખ્ય કારણો છે. વિકાસ આ વખતે એક તો એન્ટી ઇન્કમ્બન્સી સૌથી પ્રબળ ફેક્ટર હતું. એન્ટી ઇન્કમ્બન્સી, કેમ કે જ્યારે 2 ટર્મ સુધી સરકાર ત્યાં હોય અને એ વખતે જે ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કરવામાં આવ્યા હોય, પછીની ચૂંટણી જાહેર થાય ત્યારે એ જ પક્ષના નેતા જે છે એવું કહે કે તમે મને હજુ એક તક આપો, મારાથી આ કામ નથી થયું. હું જનતાના પછી દરબારમાં ફરીથી જઉં ચૂંટણી છું, આવે. જનતા જે નક્કી કરે એ મારા માટે બરાબર રહેશે. અને જનતાએ તો તેમને જાકારો આપી દીધો કે ભાઈ તમારી વિદાય, તમારે હવે અહીંયા મુખ્યમંત્રી તરીકે રહેવાનું નથી. પરંતુ આ બધા ઘણા બધા સમીકરણ છે, ઘણું બધું વિશ્લેષણ છે જે આગળ પણ યથાવત રહેશે. રોકાઈશું નાનકડા